हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે આજે મેથ્સનું પેપર હતું, તો એના જે 14 માર્કના MCQ છે એનું આ વિડીયોની અંદર આપણે સોલ્યુશન કરીએ। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઘરેથી મતલબ કે પેપરની અંદર ગણીને આવ્યો હોય તો એને આઈડિયા આવે કે ભાઈ મને કેટલા સાચા માર્ક આવે, અને કાલે હજી રિમિડિયલનું પેપર બાકી છે, બરાબર। તો જેટલા પણ રિમિડિયલવાળા વિદ્યાર્થી મિત્રો છે એને આ પેપર સોલ્વ થઈ જાય 14 માર્કના MCQનું, તો એને આઈડિયા આવી ભાઈ આવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો એક દિવસની અંદર એ વ્યવસ્થિત રીતે બીજા MCQની સોલ્વ કરે તો 14 માર્ક રોકડા મળી જાય, બરાબર। આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વોટ્સઅપ ગ્રુપની અંદર તમે ખાસ જોઈન થઈ જાજો। નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જેથી નવા વિડીયો આવતા જાય તો એની માહિતી તમને મળતી જાય, બરાબર। હવે 1 બાય 1 આપણે જોતા જઈએ। હવે આજના દિવસનું પેપર છે, બરાબર। હવે અહીંયા તમને જો ડિટર્મિનન્ટમાંથી સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, તમને એવું કીધું છે કે ભાઈ અહીંયા 5, 1, 2 અને 3 નો નિશ્ચાયક શોધવાનો છે, બરાબર। તો આપણને ખબર છે પહેલા આ બેયનો ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 3 માઇનસ 1 ગુણ્યા 2, ઓકે। 5 તેરી 15 માઇનસ 2 એકુ 2 એટલે આપણો આન્સર કેટલો આવશે? 15 માંથી 2 ગયા તો 13 આપણો આન્સર આવશે। 1 માર્ક રોકડે રોકડો છે, સિમ્પલ। ત્યાર પછી અહીંયા જોઈએ તો કે ભાઈ જો x 1, 2 અને 1 બરાબર 0 હોય તો x ની વેલ્યુ શોધો। x બરાબર ખાલી જગ્યા, સેમ વસ્તુ ડિટર્મિનન્ટમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, x ગોતવાનો છે, તો અહીંયા x × 1 તો x ગુણ્યા 1 પછી માઇનસ 2 ગુણ્યા 1 એના બરાબર 0 લેવાના છે, તો x માઇનસ 2 બરાબર 0, ડન। 2 એકુ 2 તો x આ માઇનસ 2 છે, ઓલી બાજુ જાય તો સીધા 2 થઈ જશે, બરાબર। તો x બરાબર 2 આપણો આન્સર આવી। ઓપ્શન અત્યારે મેં અહીંયા લખેલા નથી, પણ તમારે ઓપ્શન જે તમે ટિક કરેલો આન્સર આપણે અહીંયા કહી દઈએ છીએ, બરાબર। ત્યાર પછી તમને ક્વેશ્ચન નંબર 3 ફંક્શનમાંથી કીધેલો છે। ફંક્શનમાં શું કહે છે તો કે ભાઈ f(x) બરાબર x³ હોય તો f(-1) બરાબર શું થાય? હવે અહીંયા તમારે શું કરવાનું છે, જ્યાં x દેખાય ત્યાં -1 મૂકતા, બરાબર। x બરાબર -1 મૂકતા તો f(-1) બરાબર -1 ની 3 પાવર। હવે -1 ની 3 પાવર શું થશે તો કે -1 જ આવશે, આ જ આપણો આન્સર થઈ જશે, બરાબર। કોઈ પણ સંખ્યા હોય, બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખો, 1 ની 3 પાવર 5 પાવર 7 પાવર ગમે એટલી પાવર કરીએ તો આન્સર તો એ પોતે જ આવવાનો છે, પણ જો 3, 5, 7 હોય તો આન્સર માઇનસમાં આવે, એટલે કે એનો મતલબ કે ઘાત એકી હોય તો 2, 4, 6, 8 હોય તો આન્સર પોઝિટિવ આવી જાય, બરાબર। અહીંયા આપણે 3 પાવર છે એટલે આન્સર શું આવશે? -1 આપણો સાચો આન્સર આવશે। ત્યાર પછી જુઓ લોગમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, સિમ્પલ ક્વેશ્ચન છે, ચોથા નંબરનો log1 બેઝ 10 = ખાલી જગ્યા। તો આપણને ખબર છે કે ભાઈ log1 આ નિયમમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, log1 બરાબર શું થઈ જશે તો કે 0। સિમ્પલ વસ્તુ, જે લોકોએ નિયમ પાકા કરેલા હોય તો એને આવડી જાય, તરત જ જોઈને કહી દઈ log1 બરાબર આપણે 0 લેવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ અહીંયા ટ્રિગોનોમેટ્રીમાંથી sin π/2 + cos π/2 બરાબર ખાલી જગ્યા। સાવ સિમ્પલ ક્વેશ્ચન છે। હવે આપણે ટેબલ જે આવડતું હોય, બરાબર, sin 30, sin 90 એ બધાય વેલ્યુ આપણને આવડતી હોવી જોઈએ। તો કે મને એટલી ખબર છે sin π/2 ની વેલ્યુ કેટલી થશે તો કે 1 થશે, π/2 એટલે 90 થશે, એટલે sin 90 ની વેલ્યુ, cos π/2 તો cos π/2 ની વેલ્યુ શું થઈ જશે તો કે 0, બરાબર। તો અહીંયા 1 + 0 = 1 આપણો આન્સર થઈ ગયો, સિમ્પલ ને સાદું વસ્તુ છે, બરાબર। 1 આપણો આન્સર થશે। ટેબલ આવડતો હોવો જરૂરી છે। એના પછી ત્રિકોણમિતિમાંથી બીજો ક્વેશ્ચન છે, tan 1 = ખાલી જગ્યા, બરાબર। આ ત્રિકોણમિતિમાંથી છે, ઇન્વર્સમાંથી પૂછ્યું છે, તો આ ટેબલમાંથી જ છે। હવે tan 1 છે તો tan ની કઈ વેલ્યુ હોય ભાઈ આપણી પાસે 1 થશે, તો મને ખબર છે કે ભાઈ tan 45 = 1, બરાબર। હવે આને આપણે ઇન્વર્સ કરીએ તો 45 બરાબર શું થઈ જશે તો કે tan 1, બરાબર। tan 1 છે તો tan 1 બરાબર શું થઈ જશે તો કે 45, આપણો અહીંયા આન્સર થઈ જશે 45 ડિગ્રી, બરાબર। એટલે કે ભાઈ 45 ડિગ્રી હોય ત્યારે tan 1 થાય તો tan 1 બરાબર 45 ડિગ્રી આન્સર આવે। ત્યાર પછી તમને કીધું છે 7મા નંબરનો સરસ મજાનો ક્વેશ્ચન છે, 2π/3 રેડિયન છે એના બરાબર ખાલી જગ્યા ડિગ્રી। જો જે લોકોએ ડાયરેક્ટ પાકું કરેલું હોય તો એ તો ડાયરેક્ટ આન્સર આપી દે, પણ અહીંયા હું તમને શીખવાડી દઉં કે ભાઈ 2π/3 એને ગુણ્યા શું કરવાનું, 180/π વડે ગુણાવી દેવાના। પાઈ કેન્સલ ગયા, 3 × 6 = 18 અને મીંડું એમને 6 × 2 = 12, 120 ડિગ્રી આપણો આન્સર થશે। સાવ સિમ્પલ, 1 માર્ક રોકડે રોકડો છે। હવે અહીંયા 8મા નંબરનો ક્વેશ્ચન છે, એ વેક્ટરમાંથી અને વેક્ટરના નિયમોમાંથી પૂછાયેલો છે। એમાં તમને એમ કહી છે i અને j બરાબર ખાલી જગ્યા, બરાબર। સિમ્પલ છે, આ i × j કરો એટલે આન્સર 0 આવશે, આ નિયમ છે, બરાબર। i × j કરો એટલે આન્સર આપણો શું આવશે 0। ત્યાર પછી તમને 9મા નંબરનો ક્વેશ્ચન કીધો છે કે i + j + k એનો મોડ ફાઇન્ડ કરવાનો છે। હવે અહીંયા આપણને ખબર છે કે ભાઈ i j k ફોર્મમાંથી પહેલા બહાર કાઢી લઈએ, એટલે i ની બાજુમાં કાંઈ નથી તો આપણે શું લખશું 1, 1 અને 1, એટલે આના કોએફિશિયન્ટ કાંઈ નથી એટલે 1, 1, 1 થઈ જશે। આનો મોડ ફાઇન્ડ કરવાનો છે, તો વર્ગમૂળની અંદર
1નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે શું થઈ જશે? વર્ગમૂળની અંદર 1 + 1 + 1. તો આન્સર થઈ ગયો વર્ગમૂળની અંદર 3. સાવ સિમ્પલ, બરાબર. તો કે આપણો 9મા નંબરના ક્વેશ્ચનનો આન્સર શું આવ્યો? તો કે વર્ગમૂળમાં 3 આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ કોઓર્ડિનેટ અને જીઓમેટ્રીની અંદર રેખા 2x + y - 3 = 0 નો ઢાળ શોધો. રેખાનો ઢાળ, સ્લોપ ઓફ લાઈન, બરાબર. સ્લોપ ઓફ લાઈન આપણે કહેવાય તો m = -a / b. હવે જો -a ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા આપણે જનરલ ઇક્વેશન લખી નાખીએ ax + by + c = 0. હવે કમ્પેર કરો તો x ની બાજુમાં જે છે એને a કહેવામાં આવશે, તો અહીંયા 2 છે. ઓકે, સિમ્પલ. -2. ત્યાર પછી b ની y ની બાજુમાં જે હોય ને એને b, તો y ની બાજુમાં કાંઈ નથી, કાંઈ ન હોય એટલે આપણે 1 લેવાના થાય. તો /1 એટલે આપણો સાચો આન્સર શું થશે? -2 આપણો સાચો આન્સર થશે. સિમ્પલ. આ સૂત્ર ઉપરથી તમારે ડાયરેક્ટ આન્સર કરી દેવાનો છે. ત્યાર પછી તમને 11મો ક્વેશ્ચન કહે છે વર્તુળ x² + y² = 81 ની ત્રિજ્યા શોધો. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા આપણે x² + y² = r² હોય, આ સૂત્ર છે. તો અહીંયા આપણને શું થઈ ગયું? r² = 81 છે. તો r બરાબર શું થઈ જશે? r બરાબર વર્ગમૂળની અંદર 81, આ વર્ગ છે, સામેની બાજુ જાય તો વર્ગમૂળ થઈ જશે. તો વર્ગમૂળમાં 81 એટલે આન્સર શું થઈ ગયો? 9. 9 × 81. તો 9 છે એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ વસ્તુ, બરાબર. તો કે ખાલી આ r² બરાબર 81 અને વર્ગમૂળ સામેની બાજુ જશે તો વર્ગમૂળ થશે, એટલે વર્ગમૂળમાં 81 = 9 આપણો સાચો આન્સર થશે. 12મો ક્વેશ્ચન જોઈએ. સૂત્રમાંથી લિમિટમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. n →∞ 1/n. સીધો આન્સર 0 મૂકી દેવાનો છે, બરાબર. આ સૂત્ર છે, જે લોકોએ સૂત્ર પાકા કરેલા હોય તો એને આઈડિયા હશે કે ભાઈ n →∞ 1/n = 0 આવશે. આના દાખલા તમે ગણેલા જ હશે, n² + વાળા, બરાબર. 6n² + 3n+ એવી રીતના. હવે એના પછી 13મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. x →∞ 1 x² + x + 1. હવે અહીંયા શું કરવાનું છે? તો કે સિમ્પલ વસ્તુ છે, લિમિટ મૂકી દેવાની છે. એટલે x = 1 મૂકતા, બરાબર. તો એનો મતલબ કે 1નો વર્ગ વત્તા 1 થઈ જશે 1 + 1 + 1. આન્સર આવ્યો આપણો કેટલો? તો કે 3. સિમ્પલ, બરાબર. ખાલી લિમિટ મૂકવાની હતી. ત્યાર પછી સેમ પાછો 14મો ક્વેશ્ચન. લિમિટમાંથી એ સૂત્રમાંથી θ → 0 tan θ/θ. તો આન્સર થઈ જશે શું? તો કે 1, બરાબર. આ આપણે sin θ/θ, tan θ/θ, sin 1 θ/θ અથવા tan 1 θ/θ એના બરાબર આન્સર 1 આવે છે. આ 4 સૂત્ર છે, 4માંથી એક સૂત્ર પૂછાયેલો છે. બીજા મેં 3 બોલી દીધા, કદાચ કાલના પેપરમાં તમારે ઈ કામ લાગી જાય, બરાબર. એટલે કોઈ પણ આવી રીતના તમે જુઓ તો 2-3 તો એવા છે કે જે બેઠા ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. મતલબ કે સૂત્રમાંથી એવી રીતે પૂછાયેલા છે. તો એ બધું તમે પાકું કરી લો તો તમારે આરામથી તમને માર્ક મળી જાય. એકદમ ઈઝી પેપર હતું. 14 માર્ક છે એ કેવા છે? તો કે રોકડા 14 માર્ક મળે છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે કાલના પેપરની અંદર તમે એકદમ પ્રોપર તૈયાર કરીને જશો તો તમને 14 માર્ક રોકડા મળી જશે. ઓકે, સાઈડમાં હું જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જેથી પણ જેટલા વિદ્યાર્થી મિત્રોને કાલે પેપર હોય તો એ લોકોને કામ લાગી જાય. અને ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, એટલે તમારે જે કંઈ પણ નવી અપડેટ આવે, નવા વિડીયોઝ આવે આના પછીના પેપરના, એ બધાય તમને માહિતી મળતી જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.